તમને કહું અમે છે ને આજે સુનિલ આવે છે ને હમણાં એટલે પછી અમે છે ને બપોર પછી માગું લઈને જાઉં હો. પણ નીસુ છોકરી છે ને જો તમને કહી દઉં તમે શું કહો છો પછી. કયોનો રખડવા ગયો આવતો ના રેવાય. હું તો એ વિચારું તારે ફોન ન કરાય કે હવે તું આવતો રહો. કયોનો રખડવા ગયો એટલી તારા બુદ્ધિ ન થાલતી. મરાયડું હું નાખો ત્યાં જુવાન છે તે રખડે આપણે એવડા રખડ્યું આપણે અહીંથી દુકાઈને જાવું હોય તો હોવાર વિચાર કરીએ કે કોઈ લઈ આવી દે તો જાવું ની વાતું કરતા અટાણ ટાઈમ છે બિસાડાને હરવું ફરવું તમે કહો કે રખડેથી ફોન કરે રખડવા નથી ગયો એ કામ ગહે ગોકરી ગોતવા ગયો હે. કોઈ દી કામ કર્યું ઉકલીએ તું કે નોકરી ગોતવા ગયો હે. નોકરી જડીએ ને મન નથી લાગતું નોકરી જડીએ ને તમે ખાઓ પીઓ જાવ હોય જાજો. અહીંથી પેલા નીકળી જાજો ઘરમાંથી પછી તમારે જવું હોય તો જાજો. તમે તો હાવ કેવી વાતો કરો અહીંથી નીકળી જાજો તમારું ઘર છે બરાબર એટલા વર અમે કામ નથી કર્યું વાતો કરતા કંઈ એટલો કામની બાયણે કર્યું પગાર દીધો હોય મને તમે એમ કહો છો કે મારું ઘર મારું ઘર છે નથી નહીં કરું થાય કર લેજો અહીંયા વહુ આવી કે લે અહીં જરાય વહુ નહીં આવે. હું તને પહેલાં કહી દઉં ચોખ્ખા શબ્દમાં કહી દઉં વહુ નહીં આવે 1થી 1000 હો. અમારો હાથ ઉપડી જાય ઝાપટ મારીને તો તારા બાદ છે ને બધાય નીકળી જાય. હું તને પહેલાં કહી દઉં. ઓહો હવે તો મારવા ઉપર આવી ગયા મારો તા ખરી હમણાં ફોન કરો મારવાનું તમે વાત કરો તી પૂઠા નથી પડતા એવડી ઉંમરે કહો કે તને મારી એટલી વાર મારી તોય હું આવી ઘરમાં કેવા હાટું મારા દીકરા હાટું કે મારો દીકરો દુઃખી ન થાય તમે અટાણે મારા દીકરાને હવે કાઢી મૂકો હશે હારા લાગો તમે કઈ સારો લાગુ કે ન લાગુ હો હું તને પહેલાં કહી દઉં. આવવા દો સુનિલને પછી કહું કે દીકરા તારે શું કરવું નહીં મને કહી દે મને છે ને હવે એવો ક્રોધ આવે છે ને હાથે એની જ હું વાઈટ જાઉં મારે કામ હે જાઉં તું પણ એની જ વાઈટ જાઉં કે તમારા બેનો ફેસલો શું છે ને એ મારે જોવો છે કરવું છે કે નથી કરવું કે નહીં કે સુનિલનો હવે એનો જીત પકડો એ કરવાનો જ છે મને 100%ની વાત પછી કામ હે ને તો એને ખબર પડીએ કે કેટલી વિહે હો થાય નહીં હો. મારો દીકરો કઈ જીવો તીવો ન બધુંય થઈ જાય ઉપાધિ કરો માં તમે કારણ વગર નહીં. શું છે મમ્મી નહીં હું છે પપ્પા એમ કે હું તું વિચારી આવ્યો તું ક્યાં રખડતો હતો એટલી વારમાં નોકરી ગોતવા ગયો હે જડી નોકરી હે. હું તો એમ કહું કે નોકરી ગોતવા ગયો તો હું મળી ગઈ તને નોકરી નથી મળી નોકરી લે હું કર લે હો હું ગયો તો ફરવા બોલો હવે હું કર લે હો તમે આને કહી દે જાય હામો બોલે નહીં હો નકો હવે મારો મગજ હાવ જાય છે હું તને પહેલાં કહી દઉં. મગજ જાય તો ભલે જાય હો હું કંઈ બીતો નથી તમારે શું કરવાનું હે આવવાના હો માગું લઈને ભેગા આજ બપોર પછી હું મમ્મી જવાના કે ન થવાના એ અમને હે ને સ્પષ્ટ રીતે કહી દો બધી વાત. ના પાડે માં તારો બાપ ના પાડે એમ કહેશે કે નીકળી જાવ ઘરની બાયણે છોકરા આપણે ઘરની બાયણે હું ક્યાં રહી મારા દીકરા હે એવડું ઘર મેં શાંતિથી રાખ્યું તું બધું હમું નમું કરતી આ મમ્મી મારી આખી જિંદગી કાઢ નાખી ને કઈ ખબર છે તાર પપ્પાને. હું તને કહું અટાણે મારો દીકરો ઠેલા ભલ્યો માગું લઈને જવાનું હોય તો ન જવાનું હોય ત્યાં ન કરવાનું હોય તો તમે અહીં રહી શકો. બાકી મારે અટાણે કામ હે હું બહાર જાઉં હું તમે મારો દીકરો ઠેલા ભરીને પહેલાં બાયણે નીકળજો અને પછી માગું લઈને જાજો અને તું કમાવા જાને તો તને ખબર પડે કે કેટલી વિહે હો થાય હે હો. અટાણ સુધી રેકડો હવે તું જોજે તારો હું ઓલું થાય નહીં. નાના મુન્ના રહેજો મારા દીકરાને જરા એવા આશીર્વાદ ન દેતા તમને કહી દઉં હા મારો દીકરો પહેલાં હું તમને પહેલાં કહું એના થકી તો હું અહીં આવી હતી ઘરમાં તમે કેટલી વાર કાઢી મને ખબર છે મને હો કાંઈ વાંધો નહીં મારે સુનિલ નહીં કમાય ને તો હું ઘર કામ બે કરી આવી તમે કંઈ ઉપાધિ કરોમાં તમે કેટલા હેરાન થાઓ નહીં જોજો તમે અમને કાઢી મૂકો ને પણ તમને વાંધો શું છે છોકરી આવે તો તમને શું વાંધો હે ભણેલી ગણેલી હે હારામાં હારી છોકરી હે તમે એકવાર જોવો સંસ્કારી છોકરી હે તમને શું વાંધો હે એ છોકરી યારે મને કંઈ વાંધો નથી અને મારો ઓલો જે 2 લાખનો સેનવા દીધો ને એ મને પાછો દેવા આવવું પડે તમારા બેયને ત્યાં જોઈને પહેલાં કહી દઉં મને કંઈ વાંધો હે જ નહીં મને કોઈ યાર વાંધો નહીં તમે અહીંથી નીકળી જાઓ. એ છોકરી 1 2 ને 3 આ ઘરમાં નહીં આવે હું કહી દઉં એ છોકરી અહીં આવીએ 1 2 ને 3 ઓકે તને કહું અને કહી દેજો મારે હામો ન થાય ન કહો હવે મારો હાથ ઉપડે નહીં પેલા તમે બે નીકળી જાઓ અહીંથી. હા અમે નીકળી જ જાઉં અટાણે હાલ દીકરા આપણું અહીં છે ને કંઈ કામ તારો બાપ છે ને એક દી પસ્તા હે ને તો અહીંયા આપણે ઓલું કરીએ ત્યાં સુધી નહીં કરે કંઈ વાંધો નહીં મમ્મી હું છે ને પછી હું ઉપાધિ કરવાની હે હાલો આપણે નીકળી જાય ભાઈ. હાલ મારા દીકરા ઘણું મેં કર્યું હું મારા ભગવાન મારી બધી વસ્તુને એ તો લઈ લઉં એના વગર હું નહીં રહી આગી મારા દીકરા અટાણ આપણે ક્યાં જાઉં તમે એટલું જોઈ ગયા પણ તમે જોજો પસ્તા હો કોઈ નહીં થાય દીકરો બહુ થાય કોઈ નહીં થાય હું હજી કહું મને એમ હતું
તું મારા દીકરાને નથી કરવા દેવું, પણ એ સુખી તો આપણે સુખી, એટલું યાદ રાખો. કોઈ નહીં થાય એકલા તમે શું કર્યો ઘરમાં, હજી તમને કહું, હજી સમજી જાઓ. નહીં સમજે મમ્મી, એની સામે તું લગ કરમાં નહીં સમજે. જિંદગીમાં કોઈ દી એની સમજ્યું આપણે, કોઈ દી સમજ્યું, કોઈ દી મને પ્રેમ આપ્યો મારા બાપે, કંઈ વાંધો નહીં. હાલ મમ્મી, હજી તમને કહું. જાઓ જાઓ જાઓ. હાલ મમ્મી, કપડાને ભર લે તારા રૂમમાંથી, મારા કપડાં હું ભર લઉં. હો છોકરા ક્યાં જાઉં અટાણ, કોણ ભાડે દેહેનમાં ભૂંડા લાખ્યું, તારો બાપ સમજે નહીં, માં સમજે નહીં. હાલ લે મમ્મી, બધું થઈ જાય તું ઉપાધિ કરમાં. હાલ હાલ તું હાલો, બધી વસ્તુ લઈ લો મારી છોકરા. મારા યુગને કેટલી હેરાન, હજી મારો યુગ કેવું એમ છે કે ના, છોકરી હારી એમાં બેન ફોન નથી કરો, ને એક ઝટકે ફોન કરીને હમણાં લઈ લઉં બધાને કે મારા દીકરાને આવો હું હેરાન કર્યો. મારો યુગ કેટલો સારો, મારે કોઈ છોકરી આ નતો પાડતો, અહીંયા પાડી દીધું, એને ગમતી હતી, એટલો પ્રેમ થઈ ગયો તો નિસ્વારે. એમાં કોઈ સમજતું નતા, કોઈ નથી સમજતું. માની વેદના માં સમજે, મારા દીકરા ઉપર હું બી તેની મને અટાણ ખબર છે. હું કરવું મારે, હું કરવું હવે મારે. મમ્મી મમ્મી કેમ રડે તું? એ મને કહેતો. મમ્મી તમને કહું છું, કેમ રડો છો? ના ભાઈ, હું નથી રડતી, મને રડવું આવે, હું રડતી નથી, દીકરા ધરાર નથી રડતી. બોલ ભાઈ. મમ્મી એક વસ્તુ ગઈ તું કેલું પાછું આવે છે? નથી આવતું. મમ્મી શું કરવા તમે હવે એલું કરો હો? થઈ ગયું થઈ ગયું, તમે ઉપાધિ ન કરો. આનાથી સારી છોકરી નસીબમાં હે મારે. હે તમે કહો ને આવે એ યુગ છે ને તૈયાર છે લગ્ન કરવા માટે, બસ તમે ન ઓલું કરો મમ્મી. હે તમે કહો એમ કરવું ન હોય, કંઈ વાંધો નહીં, આ નસીબમાં નહીં હોય. સારું મેરેજ પછી અહીંથી કંઈ કરીને ગઈ હોત તો કેટલું આપણે ટેન્શન આવે, એના કરતાં એના ઘરેથી જે હોય એથી સગાઈ ક્યાં થઈ? હે બધા સગાવાલાને તમે ફોન કરી દો, કાલ સવારે અહીંયા બધા પહોંચી જાય, ફોન કરી દો અને કહી દો કે ના સગાઈ છે ને નથી હવે. હો તમે એટલી બધી ઓલી કરો માં મમ્મી. લાગે દીકરા તને બધું લાગે, હું કરું મને ખબર નથી પડતી. મારા હગાવાલાને કેમ ના પાડું, એમાં મારો ભાઈ એ તો ઉપર એક તો કંઈ ન કીધું ઓલાવને, એ તો એમ જ કહે કંઈ નહીં કે મમ્મી મામાનું સમજાવી દઈ. સારું હજી પપ્પા કંઈ ન બોલ્યા, પપ્પા બહાર હે વિદેશ, એટલે આપણે સગાઈ રોકી દીધી, પછી તો પાછી આપણે કરવી જ પડી. પણ સારું પપ્પાને કંઈ મમ્મી હમણાં વાત ન કરતી, ત્યાંથી આવે નહીં ત્યાં સુધી ખોટા ટેન્શન લે કારણ વગરના. એક તો એને બીપી છે, બહુ હેરાન થઈ જાઉં મમ્મી. હા મમ્મી મેં ભૂલી ગયો ને, હું બસ ભૂલી જાઉં તમે આપણા ઘરમાં ક્યાં આવી હતી. હે બસ ભૂલી જાવ, એ આપણે નસીબમાં નથી, એક જ નામ. હો મમ્મી મમ્મી તમે ઉપાધિ ન કરો, ભલાઈ તમારી. દીકરા માણોને હું જવાબ દે, હું મને એ થાય બધા હગાવાલાને કે જો હગાઈ પહેલાં તૂટી ગઈ હગાઈ, હે હું જવાબ દે. હું એ છોકરીના મા બાપને કંઈ નહીં પડી હોય કે હે કે આવી રીતે ખરાબ લાગીએ કે હે. મમ્મી તું એવી વાત કરમાં, એના મમ્મી અને એના પપ્પા બે એટલા સ્વભાવના સારા છે ને મમ્મી, હું સાચી વાત કરું મમ્મી. એના મમ્મી તો એટલે બહુ જ સારા મમ્મી, હું જાઉં ને તો એટલું માન આપે, એટલું માન આપે. ઘણે નીસું ના આવે બહાર, મને એટલું ત્યારે થોડોક ડાઉટ જતો, પણ તો એના મમ્મી એટલું માન આપે. મમ્મી નહીં સમજાવી હોય હું નીસુને, મમ્મી અત્યારે હું જ છું, માને કંઈ હોય તો તમારું હાલે ન હાલે મમ્મી, એટલે કાંઈ વાંધો નહીં મમ્મી, હવે તમે ઉપાધિ ન કરો. એના મમ્મી પપ્પાનું તો જરાય ઓલું ન કરો, એ તો બહુ જ સારા છે મમ્મી. હવે મારા નસીબમાં નથી તો નથી, બસ છોડી દો એ વાત. મારા દીકરાને કેવું થયું, મારી છોકરી જડી હતી એ આવું લફડાવાળી લે, આપણે ખબર પડે કઈ કે હું છે હું નહીં. હે કાંઈ વાંધો નહીં મમ્મી. હઈ જાનો. અરે નિશુ તું આવી, કેમ છે? મજામાં ને? હા મજામાં છું, તું કેમ છે? એટલી ખુશ થઈને કેમ આવી, શું કારણ છે બોલ તો ખરી. બસ ખાલી તને ખુશખબરી આપવા આવી. હું કાલ જાનોને ફોન નથી કરવો, પણ છે ને હું છે ને જાનો પાસે જ જઈ આવું કહું. સારું ને એવી શું કરે, મજામાં ને બધા? યુગ જીજુન કેમ છે બધા મજામાં ને? તૈયારી હાલતી હશે ને બધી? નહીં હું તો ક્યારની રાહ જોઉં કે નિશુનો ફોન આવીને તો કંઈક કપડાં કાઢું કે કાલ સગાઈ છે તો પહેરવાના છે ને, પણ હું નિશુ ગદની કામમાં પડી ગઈ, ફોન જ નથી કરતી. હું કહું કાંઈ વાંધો નહીં, પછી મેં ફોન ન કર્યો અને છે ને જઈને કંઈ કામ હતું ને તો એ બહાર ગયા છે તો એનો ફોન હતો તો બસ એની યાર હમણાં વાત કરતી હતી. એટલે પછી અમારી સગાઈનું હોય, જો મારા સાસુને કહેતા હતા કે ગોઠવવાનું છે તો મેં કીધું કે હા એમ, હા બધી પડી ગઈ હતી મમ્મીને ને બહાર ગયા છે ને. તો કેમ છે બાકી, તું મજામાં ને? શું કરે? બસ મજામાં. હું તને એક સારા સમાચાર આપું છું. યુગારે છે ને મેં ના પાડી દીધું છે સગાઈનું. હાય રે, કેમ એમ કર્યું? પછી તો કે સારા સમાચાર, એ કે સારા સમાચાર કહેવાય. બોલ ને નિશુ, શું થયું? કેમ ના પાડી દીધું? તાર મમ્મી પપ્પાએ શું કીધું? શું થયું તું એ તો મને કે. કાંઈ નહીં ગાંડી, એમાં શોખ થઈ જામાં.
એવું છે કે હું છે ને સુનીલારે વાત કરતી હતી ને તો પછી ખબર નહીં છેલ્લી વાર મળું એમ કરીને મને ચક્કર આવીને પડી ગયા. ટેન્શન લેતી હતી ને તો પછી મમ્મી એમ જ કીધું કે આપણી છોકરીને ગમે ત્યાં જ કરવા દેવાનો છે મારા પપ્પાને. પછી મારા પપ્પા માની ગયા અને મને કીધું કે તું જ યુગને ના પાડજે, અમે ખરાબ લાગે ના પાડીએ તો. અને છે ને સુનીલારે મારી સગાઈ થવાની છે એની શું, એટલે મેં કીધું કે હાલ હું છે ને જાનોને મસ્ત સમાચાર આપી આવું. કે તું ખુશ ન થઈ તારી ફ્રેન્ડને એનું સાચું પ્રેમ મળ્યો તો? ના નિશુ ખુશ જ છું, તો કાંઈ એલું નથી. સારું છે ખુશ થઈ, પણ સારું યોગી સારા હતા એવું કંઈ નથી. પણ જે નસીબમાં મળે સારું. તો ક્યારે આવે છે એ લોકો માગું લઈને? કંઈ ખબર છે તને શું થયું શું નહીં કંઈ ખબર છે તને? એ લોકો છે ને કાલે પરમ દિવસે એમ કંઈક માગું લઈને આવશે, પણ એના પપ્પા જરીક ના પાડે છે. તો સુનિલ કે મારી મમ્મી હા પાડે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મમ્મી હા પાડે ને તો મમ્મી ભેગા આવજો. હું કહું કંઈ ઓલું કરતા નહીં. એટલે મારા મમ્મી પપ્પાને એમ નથી કીધું હજી. હું તો સીધી અહીં એવી બસ હું સુનિલ ગયા હતા, જો દરિયે ગયા હતા, બહુ મસ્તી કરી, મજા આવી. અને પછી જમવા ગયા હતા. એની મારા માટે એવી સરપ્રાઈઝ રાખી હતી નિશુ મસ્તીની સુનિલે. સારું તું ખુશ એટલે અમે ખુશ. સારું ક્યાં દરિયે ફરી આવ્યા કા? હા પણ તું છે ને બધી વાત રાખી દે છે હો, કે હવે કંઈ ડખા કરે નહીં આગળ જતા. કંઈ છે ને ઓલું ન કરે. એના પપ્પાએ ના પાડ્યું તો એના પપ્પા તને ઘરમાં આવવા દેશે? મને તો એ વિચાર થાય એટલી વારમાં. ના એ કે મારા પપ્પાએ સુનિલ કે એમ કીધું કે છે ને તમે નીકળી જાજો બે, તો અમે ઘરમાંથી નીકળી જાશું અને હું નોકરી ગોતીશ. અને પછી છે ને એ કે ભાડે ઘર લઈ લેશું અને તારી નોકરી જો અત્યારે કરવી પડશે કે પૂરું નહીં થાય ને તો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બરાબર ને. હાઈ રે તે અત્યારથી જોબનો ના પાડી દીધું. એટલા બધા વાદા ન કરાય. એમ કહેવાય કે તમે જે કરો એ તમારે પૂરું કરવાનું. આપણે કાલ સવારે કાંઈ ન થાય નોકરી આ તે તો તું શું નોકરી જ કરીશ, કામ કંઈ કરીશ? હું તું અત્યારથી નહીં શું એટલું બધું ઓલું કરમાં તું છે ને ઓલી થઈ જાય. શું કરવા આટલું બધું હા પાડ્યું એને? કાંઈ નહીં, એના પપ્પા ક્યારેક તો માનશે ને. ઘણા પૈસા છે ને મસ્ત ઘર છે, ત્યાં તો રહેવા જાશું ને થોડોક ટાઈમ હશે ને. હું તો એમ જ કહું તને. હા એ તો બરાબર છે, પણ આટલું બધું હા ન પાડી દેવાય. વિચારીને બધું બોલજે. હું તો તને પહેલાં કહું છું એ માગું લઈને આવે તું પહેલાં જે હા પાડી દઈશ ને એના મમ્મીને એમ થશે ને કે હા છોકરી હા પાડી હતી તો કરશે. એટલે ધ્યાન રાખીને બધી વાત કરશે, પછી કાંઈ નહીં થાય. હું તને શું સાચી હખામણ આપું બેનપણી સુધી. હા એ તો બરાબર. સારું હવે હું જાનું, મારે બહુ કામ છે અને મમ્મી રાહ જોતા હશે ક્યારની હું ફરવા નીકળી હતી. હા ચાલ બાય. હા બાય. લા 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 લા. બહુ નિશ્ચય ખોટું કર્યું, બહુ ખોટું કરી નાખ્યું છે. શું કેવું મારે એને, બહુ જ ખોટું કરી નાખ્યું નિશુએ.